નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું, પતંગ ચગાવી પતંગ મહોત્સવની શરૂઆત કરાવી। મોદી ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવ્યો, બંને દેશોની એકતાનો સંદેશ આપ્યો। ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો। મહત્વપૂર્ણ સમાચાર, મોદી ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવ્યો, બંને દેશોની એકતાનો સંદેશ આપ્યો। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો। પતંગ ચડાવી અને મોદી ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવીને આનંદ માણ્યો છે। આ સાથે જ બંને દેશોની એકતાનો સંદેશ આપ્યો છે। તો અહીં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ કે જેમણે પતંગ ચગાવી આનંદ વ્યક્ત કર્યો। આ સાથે વધુ અપડેટ્સ માટે અમદાવાદથી અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મૈત્રી, જર્મની અને ભારતના સંબંધો હવે વધુ ગાઢ થયા છે અને એક સંદેશ પણ આપ્યો છે અને આ સાથે જ જર્મનીના ચાન્સેલરે તેમને પતંગ ચગાવીને આનંદ વ્યક્ત કર્યો છે। શું વધુ અપડેટ્સ? જી બિલકુલ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ અમદાવાદમાં જે કાઇટ ફેસ્ટિવલ આજથી શરૂ થયો છે તેમાં જર્મનીના ચાન્સેલર અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા અને તેમણે પતંગ ચગાવીને આનંદ વ્યક્ત કર્યો છે અને બંને દેશોની જે એકતા છે તેનો સંદેશો આપ્યો છે। હાલ જે પ્રમાણે અત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં જર્મનીના ચાન્સેલર હાજર રહ્યા હતા અને તેમણે વિવિધ જે પતંગબાજો છે તેમની સાથે પણ મુલાકાત કરી અને આનંદ વ્યક્ત કર્યો છે અને સાથે જ દેશમાં જે હાલ બંને દેશોના જે સંબંધો છે તે પણ મજબૂત જોવા મળી રહ્યા છે અને બંને દેશોની જે એકતા છે તેના વિશે પણ સંદેશો આપ્યો છે। વડાપ્રધાન મોદીની સાથે ચાન્સેલર હાજર રહ્યા અને તેમણે બંને અહીંયા અમદાવાદમાં જે કાઇટ ફેસ્ટિવલમાં જે પતંગો ચગી રહી છે તે પતંગો ચડાવીને આનંદ વ્યક્ત કર્યો છે। બિલકુલ મૈત્રી, બંને દેશો વચ્ચે એકતાનો સંદેશ આપ્યો છે, સાથે સાથે અન્ય દેશોમાંથી પણ અહીં પતંગબાજો ઉત્સાહ બનાવવા આવ્યા છે। કયા કયા દેશોના પતંગબાજો ઉપસ્થિત? જી બિલકુલ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, યુએસએ અનેક દેશોના લગભગ 50 જેટલા દેશોના પતંગબાજો આવ્યા છે। 135 જેટલા પતંગબાજો અહીં અત્યારે કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા છે અને અનેક પતંગબાજો તેમનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે। અનેક પતંગબાજોએ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી છે અને અનેક જે પતંગબાજો છે તે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। રંગબેરંગી પતંગો હાલ ચગાવતા જોવા મળી રહ્યા છે અને આકાશ જે આસમાની રોજ જોવા મળતું હોય છે તે આજે રંગબેરંગી આકાશ જોવા મળી રહ્યું છે। બિલકુલ મૈત્રી, અહીં કાઇટ ફેસ્ટિવલ 2026નું આ આયોજન કે જેમાં અનેક દેશના અહીં લોકો આવ્યા છે, અહીં અનેક દેશના પ્રવાસીઓ આવ્યા છે, આ સાથે પોલીસ બંદોબસ્ત કેવા પ્રકારનો? જી બિલકુલ, ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કારણ કે આટલો મોટો કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશના મહેમાનો આવ્યા છે તેમની સુરક્ષા માટે અને અનેક જે પોલીસ કર્મીઓ છે તે પણ હાજર છે અને સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આ કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે। ગાંધી આશ્રમની જે પણ મુલાકાત લીધી હતી ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અહીં કાઇટ ફેસ્ટિવલ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। પૂરતી સુરક્ષા વ્યવસ્થાનું જે ધ્યાન રાખીને આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। બિલકુલ, ખુલ્લી જીપમાં પીએમ મોદી પતંગ ચગાવતા અહીં નજરે પડી રહ્યા છે, સાથે જ અન્ય જે દેશ વિદેશથી લોકો આવ્યા છે તેઓની કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? મૈત્રી જી બિલકુલ, કૃપા, જે પ્રમાણે વાત કરવામાં આવે અનેક દેશોના જે આ પતંગબાજો છે તે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને અનેક પતંગબાજો અત્યારે હાલ ખૂબ જ આનંદની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે અને અનેક લોકો ખૂબ જ ખુશ છે કારણ કે અનેક પતંગબાજોના જે પતંગ છે તે પીએમ મોદીએ ચગાવ્યા છે અને તેમની સાથે મુલાકાત કરી છે, જેના કારણે પતંગબાજોમાં અનેરો ઉત્સાહ છે અને કાઇટ ફેસ્ટિવલના કારણે તે લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। બિલકુલ મૈત્રી, તમામ માહિતી બદલ આપનો આભાર।